તમે ધ્યાન કરો ને એને બી વિધિ કહેવાય. તમે રોજ સવારમાં મંત્ર કરો ને એને બી એક વિધિ કહેવાય. તમે અધ્યાત્મની અંદર કોઈ સ્તોત્ર કરો તો ને વિધિ કહેવાય, આરતી કરો તો વિધિ કહેવાય, પૂજા કરો તો વિધિ કહેવાય. વિધિનો મતલબ થાય કર્મકાંડ, અને કર્મકાંડ આખો વિધિઓથી ભરેલો છે. બરાબર. તો તમને એ ખબર હશે કે એક યજ્ઞ છે એ બી એક વિધિ છે. તો યજ્ઞમાં ખબર ને અરણી મંથન કરે, બે અરણીના આરડા મોટા મોટા લાકડા લે અને પછી બે લાકડા લઈને ઘસે એટલે અગ્નિ પ્રગટ થાય. તો એ અગ્નિથી યજ્ઞનો પ્રારંભ થાય. તો જે શિષ્ય પહેલી વાર આવ્યો છે તો તેના મનની અંદર સંદેહ હોય કે આ લાકડા છે એમાં અગ્નિ દેખાતો નથી, પણ આચાર્ય હોય એને ઓર્ડર આલ્યો હોય કે ભાઈ અરણી મંથન કરો તો અગ્નિ પ્રગટ થાય. એમ તો જે વ્યક્તિ પહેલી જ વાર આવ્યો છે એને તો અગ્નિ દેખાતી ના હોય લાકડામાં, કારણ કે લાકડામાં અગ્નિ છે પણ સૂતેલી છે. એમ કુંડલીની છે પણ સૂઈ રહી છે સૂર્યની વિક્ષલક્ષણ શક્તિના ફોર્મમાં. કારણ કે લાકડું છે એ સૂર્યની વિક્ષલક્ષણ શક્તિથી બનેલો છે, એટલે એનર્જી છે પણ સૂતેલી છે, પ્રકાટ નિંદ્રામાં સૂતી છે. તો પેલો પહેલી જ વાર આવ્યો છે એને એના આચાર્ય ઓર્ડર આપે કે અરણી મંથન કરો, એટલે એ અરણી મંથન કરે. એમ ગુરુનો ઓર્ડર હોય એટલે અરણી મંથન કરવા બેસે, પણ મનમાં સંદેહ છે એટલે એ અરણી મંથન કરે છે, પણ બે કટકટિયા ભેગા કરે 8-10 વખત ઘસે અને પછી જોવે સળગી કે નહીં. એટલે પરમાણુ ઠંડા પડી જાય. પછી વાળો બીજા દાડે સવારમાં નહીં ધોઈને તૈયાર થઈને જેનો મને હરખી કરી પાછો અરણી મંથન કરવા બેસે તે 8-10 વખત ઘસે અને પછી જુએ સળગી કે નહીં, તો પરમાણુ ઠંડા પડી જાય. તો 14 વર્ષની ઉંમરે દીક્ષા લે અને 70 વર્ષ સુધી કટકટિયા ઘસે તોય અગ્નિ પ્રગટ ન થાય, અને એનું કેન્દ્ર સંદેહનું થઈ જાય કે ભાઈ આવું કશું છે ને, આ તો બધું હંબક છે. એમ તો એ જગ્યાએ સાયન્ટિફિક ગુરુની જરૂર પડે કે ભાઈ તારે આમાં કંઈ એજ્યુકેશન લગાવવાનું નથી. જળ ભરતની જેમ બે કટકટિયા લે અને ઊંધું ઘાલીને માંડી ગવા તે 100 ટેમ્પરેચરને પોકે એટલે ભફ દઈને અગ્નિ પ્રગટ થાય. અને અગ્નિ પ્રગટ થયેલી જોઈ અને તારા મનનું સમાધાન થઈ જાય કઈ પ્રગટ કુંડલીની. તો નેગેટિવ એન્ડ પોઝિટિવ ઓફ ધ સોલ્યુશન. એમ સાયન્ટિફિક ગુરુ હોય તો તને પરફેક્ટ માર્ગદર્શન આપે ને કે લાગણી ભાવનાથી તમે બધી વિધિઓ કરો. આજે તને મંત્ર આલ્યો હોય કે ભાઈ 2 માળા કરજે તો 2 માળા કરે ને ભાઈ માળા ખીટીએ ભરાવે એટલે એનર્જી નીચે જતી રહે. એટલે બીજા દડ સવારમાં ઉઠીને 500 માળા કરવા 2 માળા કરે અને ખીટીએ ભરાવે એટલે એનર્જી નીચે જતી રહે. એટલે માળા એક જ વાર કરાય સમજી. તો મને એમ કે રોજ રોજ વિધિ કરાય સમજીને એક વાર કરાય. હા એટલું તો તું સમજે છે કે સમજીને એક જ વાર વિધિ કરાય. સાલી રોજ રોજ વિધિ કરવા જેવી તો 70 વર્ષ નીકળી જાય. સમજી ગયો બધા